નમસ્કાર, વેલકમ ટુ GSTV. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઘણા બધા ડોમેસ્ટિક ઇસ્યુને એડ્રેસ કર્યા પછી જેમ આપણા કાર્યક્રમોનું એક વેરિએશન્સ હોય છે કે આપણી થિંકિંગ પ્રોસેસ અને આપણા હોરાઇઝન્સ અને ડાયમેન્શન્સ એ બહુ વાઇડર હોવા જોઈએ, એ ધ્યાનમાં લઈને આ પ્રોગ્રામની એક અલગ યુએસપીને ફોલો કરતા વી આર ગોઈંગ ટુ ટચ એ વેરી સેન્સિટિવ ઇન્ટરનેશનલ ઇસ્યુ ટુડે. મિડલ ઇસ્ટનું વોર અને એની આગ જે રીતે વધારે ભડકી છે છેલ્લા 10 દિવસમાં, એની આજે આપણે વાત કરીશું. ઇઝરાયલ હમાસનું વોર 7મી ઓક્ટોબરે હમાસના હુમલા પછી 124મો દિવસ છે આજે, અને એમ હતું કે થોડુંક બંને પક્ષે સમાધાન કરીને કે ઇન્ટરનેશનલ પ્રેશર્સ કે યુનાઇટેડ નેશન્સ કે અમેરિકા કે અન્ય વિકસિત દેશોની દરમિયાનગીરીથી આ યુદ્ધ અટકશે. એના બદલે આજે આ કાર્યક્રમ એટલે કરી રહ્યા છીએ કે અટકવાના બદલે આ આગ વધારે ભડકી છે, અને ખાસ કરીને જોર્ડનમાં અમેરિકાના 3 સૈનિકો ઉપર હુમલા પછી એમના જે મોત થયા એના લીધે અમેરિકાએ સિરિયા અને ઈરાક ઉપર એર સ્ટ્રાઇક કરતા 85 જગ્યાએ જે રીતે ભયાનક હુમલો કર્યો છે અને 40થી વધારેના મોત થયા છે, એના લીધે અત્યાર સુધી આ યુદ્ધમાં ચૂપ બેઠેલા મિડલ ઇસ્ટના ઘણા બધા દેશો પણ હવે ધીમો ગણગણાટ કરીને એમાં એન્ટર થઈ રહ્યા છે. અને અત્યાર સુધી ડિપ્લોમેટિક સ્ટેન્ડ લઈને શાંતિથી બેઠેલું સાઉદી અરેબિયા પણ બોલ્યું છે કે આ હવે બહુ થઈ રહ્યું છે, હવે અમે એન્ટર થઈશું. આનો મતલબ શું થયો કે એક બાજુ નેતન્યાહુ એમ કે છે કે અમે આ યુદ્ધ જ્યાં સુધી આ પૂરું નહીં થાય આખે આખું ત્યાં સુધી અટકવાના નથી, યુનાઇટેડ નેશન્સ ગમે તે કે અમેરિકા ગમે તે કે. બીજી બાજુ અમેરિકાએ બહુ જ સમયના તકાજા ઉપર સ્ટેન્ડ લીધું છે કે ક્યારે શું કરવું જોઈએ. ક્યારેક ફેવરમાં બોલે છે ઇઝરાયલની, ક્યારેક અગેન્સ્ટમાં બોલે છે. ગઈકાલે જો બિડેને એમ કહ્યું કે રફાના વિસ્તારો ઉપર ઇઝરાયલે જે હુમલો કર્યો છે અમને પૂછ્યું નથી, એની સાથે અમે સંમત નથી. કાલે નવું સ્ટેટમેન્ટ કરે, એટલે કોના મનમાં શું ચાલે છે એ કંઈ જ ખબર પડતી નથી. પણ આજની વાત એ નથી, આજનો મુદ્દો ભારતને સ્પર્શતો છે. આ જ્યાં બની રહ્યું છે ભારતથી માત્ર 4000 કિલોમીટર દૂર છે, એટલે સુપરસોનિક સ્પીડથી 2.5 કલાક જ આપણે દૂર છીએ. એટલે આપણે તાલ જોઈને બેસી ના રહેવાય. અને ખાસ કરીને રેડ સીમાં હુથી બળવાખોરો દ્વારા જે રીતે કમર્શિયલ વેસલ્સ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે અને 5000 કિલોમીટરનું ચક્કર મારીને વહાણોએ ભારત આવવું પડે છે કે આ બાજુના સાઉથ ઇસ્ટના દેશોમાં આવવું પડે છે, એના લીધે કોમોડિટીઝના ભાવ પણ વધવા માંડ્યા છે. આ ચર્ચા અગાઉ થઈ ચૂકી છે. પણ આજનો વિષય આ યુદ્ધની આગ જે રીતે વધારે પ્રસરી છે એ જોતા ભારતનું સ્ટેન્ડ અને ભારતના અગમચેતીના પગલાં કયા હોઈ શકે એના વિશે છે. અને આજે આપણા કાર્યક્રમમાં વી આર થેન્કફુલ એન્ડ ઓનર ટુ હેવ નેવી કોમોડોર ઉત્પલ વોરા અને ડિફેન્સ એનાલિસ્ટ જયદેવ જોશી, આ બંને મહાનુભાવો આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે પુનઃ આ કાર્યક્રમમાં. અને આપની વાતથી અમારા દર્શકોને જે એક નવા ઇનપુટ્સ અને ઇન્સાઇટ મળે છે, વી આર અગેન થેન્કફુલ ટુ યુ. જયદેવભાઈ, આપનાથી શરૂઆત કરીશ કે મેં શરૂઆતમાં જે થોડી વાત કરી કે મિડલ ઇસ્ટની આગ જે રીતે વધારે ભડકી છે એ જોતા નાઉ વોટ? આ યુદ્ધમાં મલ્ટીનેશન એંગલ જોડાઈ રહ્યો છે અને આ હવે ક્યાં જઈ રહ્યું છે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. અને જે શબ્દ આપે વાપર્યો મલ્ટી નેશન, તો યસ, કેટલા બધા દેશો આમાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે તો સામેલ છે જ. એથી વધારેમાં કદાચ એમ કેવું સાવ સાચું રહેશે ને એકાદ વખત જ્યારે આ યુદ્ધ હજી આટલું મોટું યુદ્ધ નહોતું થયું ત્યારે મેં આપણી જ ચેનલમાં કહ્યું હતું તેમ આ એક તદ્દન નવા પ્રકારની હાઇબ્રિડ પ્રકારની લડાઈ છે. એટલા માટે હાઇબ્રિડ પ્રકારની લડાઈ છે કે એક દેશ લડી રહ્યું છે એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સામે. એ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને કોઈ બીજું ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન મદદ કરે છે, તેનું પોલિટિકલ હેડક્વાર્ટર ફરી પાછું કોઈ ત્રીજા જ દેશમાં છે. ત્રીજા, ચોથા, પાંચમા દેશો ઈરાન, યમન અને બાકી દેશોમાંથી અલગ અલગ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જે તે સરકારોની મીઠી નજર હેઠળ ન તો માત્ર ઇઝરાયલ
પણ એ વિસ્તારમાં ઇઝરાયલ સાથે તાલ્લુક રાખનાર અથવા બીજા પણ કોઈ પણ એ લોકો ઉપર હુમલો કરે છે. તો આ એક અત્યંત હાઇબ્રિડ પ્રકારનું યુદ્ધ છે. કઈ દિશામાં જઈ રહ્યું છે, ખૂબ અટકળો થઈ. 7મી ઓક્ટોબર પછી ઘણા બધા લોકો ઘણી બધી અટકળો કરી. કેટલાય એક્સપર્ટ સહિત એ પોતાનું કહેલું જો હતું એ ફેરવી તોડીને પછી એને દે હેવ ટુ એક્સેપ્ટ શું થયું છે. પણ આ એ દિશામાં ચોક્કસપણે જઈ રહ્યું છે અને હજી પણ એમ કહું છું કે આ ખૂબ વહેલું છે આ લડાઈ વિશે કોઈ પણ આકલન કરવું. પણ એ દિશામાં ચોક્કસપણે જઈ રહ્યું છે કે જ્યાં સંપૂર્ણ ખાત્મો ઇઝરાયલ, હમસ અને ગાઝામાં રહેનાર કોઈ પણ વ્યક્તિની ફાઇટિંગ કેપેબિલિટીનો કરે એ દિશામાં છે. આ સાચું છે, ખોટું છે, માનવતા તરફી છે એની વાત અત્યારે આપણે નથી કરતા, પણ આ દિશામાં જાય છે. ઇઝરાયલની 401 અને બીજી એક બ્રિગેડ જે છે તેનું આ જ કામ છે. ઇઝરાયલની કુલ 6 બ્રિગેડો, 4 બ્રિગેડ નોર્થમાં ઉત્તરી ગાઝા સ્ટ્રીપમાંથી ખાલી કરતા કરતા, એક બ્રિગેડ ખાન યુનુસમાં અને એક બ્રિગેડ નોર્થ સેન્ટરમાં છે. એ બાકી બધા હમાસ એક્ટિવિસ્ટને ફ્લશ આઉટ કરતા કરતા, અર્બન વોરફેર કરતા કરતા હવે એકદમ દક્ષિણમાં આવી ગયા છે. ઇજિપ્ત સાથે પણ એમણે પોલિટિકલ કેટલી બધી વાતો કરી રાખી છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસના સ્પેશિયલ ફોર્સિસનું કામ છે જે ખૂબ જ વધારે વ્યાપ્ત એવું અંડરગ્રાઉન્ડ ટનલ, અંડરગ્રાઉન્ડ શેલ્ટરનું નેટવર્ક જે હમાસે બનાવી રાખ્યું હતું તેને ફ્લશ આઉટ કરવું, તેને કમ્પ્લીટલી ખતમ કરવા. અને જે હમાસના ઓપરેટિવ્સ આ અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં, હમાસની પોલીસ પણ ત્યાં આવતું એડ, રાહત સામગ્રી, ભોજન સામગ્રી, પાણી એને પોતાના કંટ્રોલમાં રહે છે. ખાન યુનુસ અને રાફા જ્યાં હમણાં ઇન્વેઝનની વાત ચાલે છે ત્યાં આ નાગરિકોને એ રાહત સામગ્રી આપવાના બહાને પોતાના માટેની ગુડવિલ ઊભી કરે છે. એના માધ્યમથી કોણ ક્યાં કેટલું છે એ પણ જાણે છે. એ નાગરિકો વચ્ચે પોતાના ઓપરેટિવ્સ છુપાઈ પણ જાય છે અને આ જે છે રાહત એ બરાબર મળતી નથી, આ રોકાવામાં આવે છે, એવું બધું કરીને એક અલગ નેરેટિવ પણ ઊભું કરે છે. તો ધીસ ઇઝ ધી કોમ્પ્લેક્સિટી ઓફ ધ સિચ્યુએશન. સૌથી જે મજબૂત આમાં પુરવાર થઈને નીકળશે, જે ઇઝરાયલ નીકળશે, એની આસપાસ જ લોકો રેલી કરતા હોય તેવું વાતાવરણ અત્યારે થઈ રહ્યું છે. રફાને ફ્લશ આઉટ કરીને સંપૂર્ણ ગાઝા સ્ટ્રીપને હમાસ વિહોણી કરવી એ એમનો મકસદ હોય તેવું લાગે છે. ફરી પાછું કહીશ આપણા દર્શકો અને ચેનલના માધ્યમથી, આ લડાઈનું એન્ડોર્સમેન્ટ નથી. આ જે કરે છે તે માનવતાના હિતમાં છે તેવું નથી. મિલિટરીલી પણ અમુક બાબતોમાં ખોટું છે, પણ થઈ આ રહ્યું છે એ વાસ્તવિકતાને સ્વીકારવી રહી. જી જયદેવભાઈ. વોરા સાહેબ, ગયા વખતે આપે રેડ સીમાં ઇન્ડિયન નેવીની એક નિર્ણાયક કામગીરી વિશે બહુ વિસ્તારપૂર્વક વાત કરી હતી અને આપે કહ્યું હતું કે આ સ્થિતિ હજી એસ્કેલેટ થશે અને એક્ઝેક્ટલી એ જ થઈ રહ્યું છે. અને હમણાં ઇન્ડિયન નેવીએ બહુ બ્રેવરીથી ઘણા બધા જહાજો ઉપરના હુમલા ખાળ્યા છે અને પાકિસ્તાનના 16 સેલર્સને પણ બચાવ્યા છે. તો હવે ભારતની ઇન્ડિયન નેવીની આ એક બહુ જ નોંધપાત્ર નિર્ણાયક કામગીરી પછી ભારત આમાં ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી ઇન્વોલ્વ ગણાય, અને જો ગણાય તો ભારતે હવે કઈ સાવધાની રાખવી પડે? જુઓ અનિલભાઈ, જ્યારે આ યુદ્ધ શરૂ થયું એને આજે 4 મહિના ને 4 દિવસ પૂરા થવા થઈ ગયા છે. અને પહેલા એની અંદર તમારી ચેનલમાં અને બીજી ચેનલમાં પણ મેં ચોખ્ખી વાત કહ્યું હતું કે બે ઇંગ્લિશમાં પણ કહ્યું હતું અને ગુજરાતી શબ્દ પણ વાપર્યો. મેં ચોખ્ખું કહ્યું હતું કે આ યુદ્ધ જે તરફ ફંટાઈ રહ્યું છે એના કોન્સિક્વન્સીસ, રેમિફિકેશન્સ અને એના ઇમ્પ્લિકેશન્સ બહુ ગ્રેવ લાગે છે. અને ગુજરાતીનો શબ્દ વાપર્યો હતો કે આના એંધાણ બહુ સારા નથી લાગતા. ઇટ ઇઝ એકચ્યુઅલી વર્કડ આઉટ ધેટ વે. આની અંદર બધાના પોતાના ઇન્ડિવિજ્યુઅલ, નેશનના નેશનલ ઇન્ટરેસ્ટ અને સાથે સાથે રિજિયોનલ અને જીઓપોલિટિકલ ઇન્ટરેસ્ટ જોડાયેલા છે. પણ પ્રોબ્લેમ એ છે અનિલભાઈ કે લાઈક આઈ હેવ ઓલવેઝ સેડ any general or any military officer can start a war depending upon the political directive. But the beauty of the general or beauty of the admiral or air marshal is there how to control or how to de-escalate the situation. હવે આ એટલું બધું ભડકી ગયું છે કે now regional powers અને even global powers, but they are finding it difficult. Can you realize a situation that for a country or a superpower like USA, and our president is not wanted anywhere in the Middle East?
કોઈ પણ દેશે જે મિડલ ઇસ્ટનો કોઈ પણ કન્ટ્રી મિસ્ટર જો બાઇડનને સ્વીકારવા, એને આવકારવા કે એની સાથે વાત કરવા અત્યારે તૈયાર નથી. Even, a situation has come where, Mr. Anthony Blinken, દર ત્રીજે દિવસે he is flying around in the Middle East, અને તેમ છતાં, things have gone out of control. આની અંદર the problem એ થયો છે, હું નેવીની વાત પર પછી આવીશ, પણ this is a geostrategic and geopolitical scenario. The USA has, they had their national and the global implication એવા હતા, એ compulsion એવા હતા કે આ ઇલેક્શન યરની અંદર they had no other option but to support Israel. અને જે રીતે યુએસ નેવી અને એની અંદર રેડ સી ની અંદર કેરિયર બેટલ ગ્રુપ બે કેરિયર બેટલ ગ્રુપ ઓપરેટ કરી અને જે રીતે ઈરાન અને હુતીના મિસાઇલ્સ ને બધું ડિસ્ટ્રોય કર્યું, that is an active involvement of a nation. It is an active involvement of a nation's navy, and therefore you cannot get away from this situation because you are part of the problem. And when you are part of the problem, because you are powerful, the regional countries are watching. Because they are also dependent on you, on the supply of hardware, weapons, sensors, ammunitions and everything. Billions and billions, or rather trillions dollars worth of armament and ammunition is, being supplied by USA to, the Arab countries, but also, with the, to the Israel. જો US નો active support Israel ને ના હોય, so you mark my words કે આજે the war would have come to a different solution. Israel, the Mossad અને Israeli leadership, they very well know about it. Mr. Netanyahu જે રીતે સ્ટેટમેન્ટ કર્યું હતું કે જ્યાં સુધી હમાસ ખતમ નહીં થાય ત્યાં સુધી મારી વોર નહીં પૂરી થાય, it was absolutely a sham. He is a shrewd politician, he is a cunning politician. અને એમાં એના પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ આર ઇન્વોલ્વ. ધ હોલ વર્લ્ડ નોઝ અબાઉટ ઇટ. આઈસિસ ને ખતમ કરતા અનિલભાઈ 10 થી 12 વર્ષ લાગ્યા અને તેમ છતાં આઈસિસ ના ઓપરેટિવ્સ આર સ્પ્રેડ ઓલ ઓવર યુરોપ. કોઈ આઈસિસ કન્ટ્રીની અંદર સિરિયા, લિબિયા, ઇરાક ઓર ઇવન ઈરાનમાં બેઠા નથી. They all have ran away and they are regrouping now, even after 15 years. અમેરિકા જેવા કન્ટ્રીએ અફઘાનિસ્તાનને ના ખતમ કરી શક્યું, તો ઇઝરાયલ જેવો કન્ટ્રી કે જે અમેરિકા પર ડિપેન્ડન્ટ છે ફોર એવરી પોસિબલ થિંગ, એ કેવી રીતે હમાસને ખતમ કરી શકે? અને તમે માનો છો કે અત્યારે હમાસ ઇઝરાયલ ભલે ને એની જે ટનલમાં પાણી નાખે, ઓઇલ નાખે, જે બી કરે ને ગમે એવા બોમ્બાર્ડમેન્ટ કરે, હમાસના ઓપરેટિવ અત્યારે ત્યાં ટનલમાં બેઠા છે? આર વી સો નાઇવ ટુ થિંક અબાઉટ ઇટ? They all must have ran away and they must be having in the safe houses, rather in Iran, Iraq, Qatar, Bahrain, Kuwait, or maybe even in some other far off places. So Hamas is, what they have done is definitely wrong. It has to be condemned. But that is only the 7th October event. But if Mr. Netanyahu says કે હું હમાસને ખતમ કરી નાખીશ ને ત્યાં સુધી વોર નહીં કરું, તો હું ગુજરાતીના શબ્દો વાપરું તો એ પોલિટિક્સ ઉપર એના રોટલા શેકે. અને ઇઝરાયલી પીપલ હેવ કમ ટુ નો અબાઉટ ઇટ. અને માટે નેતન્યાહુની અગેન્સ્ટ મેસિવ ડેમોન્સ્ટ્રેશન્સ હેવ સ્ટાર્ટેડ અને દે સે ધેટ એન્ડ ધ વોર somehow or the other. અને નેતન્યાહુ ઓલ્સો નોઝ કે જે દિવસે વોર ખતમ થઈ અને જે દિવસે ઇલેક્શન ડિક્લેર થયા, there is not going to be a favorable mandate from the people of Israel. And Netanyahu, his cabinet, Hamas and Israeli defense forces, they have to answer very, very difficult questions. કે આ બધું કેવી રીતે થયું અને કેમ ઇઝરાયલી સ્થિતિ આવી હતી? જે બધી માચો ઇમેજ મોસાદ ને હમાસ ને મોસાદ અને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ અને ઇઝરાયલી લીડરશિપ માટે હતી ને, ઇટ્સ ઓલ બંગલ્ડ આઉટ. માટે ઇઝરાયલ હેઝ ડિન્યુડેડ ઇટસેલ્ફ. અને વોટ ઇઝ સો ગ્રેટ અબાઉટ કેરિંગ આઉટ આર્ટિલરી ફાયર, ટેન્ક વોરફેર, મિસાઇલ વોરફેર, ડ્રોન વોરફેર on unarmed civilians? There's nothing great about it. We all know about, we military people know about it. Whether civilians know or not, that's a different matter. તમે જ્યારે સવારે ઉઠી અને 10 ફાઇટરને તમે ઓર્ડર આપો અને ગાઝા સ્ટ્રીપ પર જઈને બોમ્બ નાખી આવો, what is so great about it? The other side does not have tank, does not have weapons, does not have ammunition, does not have missiles. They are just receiving aid. So this is the reality of life. Yeah. Now let's come to the other part, that the opposing forces,
They are very well planned. Let us make no mistake about it. They are supported by Qatar. They are supported by, the Bahrain, Jordan, and, in the Iran. Now, if America ma jo guts hoy, so let them start the war with Iran. But they will not do it. Because Russia and China exactly want the same thing. The way the Russian forces have been they've been entangled in Ukraine war, Russia and China, they want that America should get entangled in the Middle East war. And that is why this whole, the creation of this situation. Now, Iran, China, is a large importer of oil, crude and the gas from Iran and also Saudi Arabia. તમને ખબર છે કે Xi Jinping got a VIP welcome in Saudi Arabia rather than Joe Biden. Joe Biden got a frozen welcome, icy welcome. Whereas, Mr. Xi Jinping, they have a separate, the accord signed for supply of crude oil and gas from Saudi Arabia, and China is receiving them. Now, the net strategic, reserve, which we call it, of a nation, China has already built up the capacity for 90 days, and they are, increasing more. Iran and China, they have $25 billion worth of deals signed. Sorry, $250 billion worth of, the deal signed. And which is not only military to military, it's encompassing every possible aspect with Iran. Russia and Iran, they are very close. Now and Turkey is already, in the laptop. So therefore, do you mean to say that this is not going to a prolonged war? Therefore, even these દિવસ નહોતા થયા ત્યારે, I had said in one of the channels that Mr. Netanyahu has to be controlled. Somehow, he has to be told bluntly that you cannot take the world to a war. America's problem is that they are using the old phrase of the, Cold War, that rule-based international order. Who is following America's rule-based international order? Putin has said that I am throwing it out of window. Je karu hai kari do. China has said I am throwing it out of window in Taiwan, South China Sea, Pacific, Indo-Pacific region. Same thing now Netanyahu is doing with the support of, America. And now Netanyahu is saying that, I don't care what United Nations is saying. I don't even now take cognizance of what US Senate is telling me. Now, see the sorry state of affairs. Therefore, this one man cannot be allowed to take the world economy, and throw it into the dustbin. And the world must get together and they must control Netanyahu. And Israel must be told that this is not the way to do this. કારણ કે Middle East is one of the region, Anil bhai, people have to be made, they have to understand that. Middle East has got a geopolitical, geostrategic and geo-economic significance. Because એનું reason એ છે કે it controls one of the most two powerful waterways and the sea lanes of communication. One is Persian Gulf, કે જ્યાંથી almost more than 20 to 22% of the world's oil and gas passes through. The other side is Bab el-Mandab and Suez Canal, and it from where almost 12 to 15% of the trade, container traffic, commodities, oil and gas and everything is passing. Communication wise, it connects Asia and Europe, and Europe is already down in the dumps because of the Ukraine war, and Europe economy is down, America's economy is down, China is facing trouble, Russia of course despite sanction is quite doing well, in fact in last 1 or 2 months, but now India will also face the same problem. Now you asked about Indian Navy and Houthis. Houthis is no actor. It is just an irritating factor. Houthi cannot do even 5% of what they are doing if they do not have the support of Iran, Iranian forces, Iranian spy ship, Iranian capabilities, Iranian missiles, command and control system, targeting system, and so many other things. Therefore, if we have to tackle only Houthis or only piracy, Indian Navy is quite capable of taking care of Indian maritime interests and India's national interests. But now this thing, the whole, Middle East, the way things are moving, particularly last 10 days, એ એટલા માટે થયું છે, અને તમે મને just, સાંભળી લો કે the large amount of blame is to be borne by the Middle East country themselves.
1960 ને 1970 ની અંદર there was a pan Arabic unity and there used to be a one voice coming out of the Middle East region because of the geostrategic importance of Middle East and oil and gas. Over a period of time America and Russia એની અંદર ભાગલા પડાવ્યા કે જે they are masters of it અને માટે divide and rule. Now you see the situation. Iran does not look at Saudi Arabia. Saudi Arabia is not comfortable with Iran. Iran is not comfortable with UAE. UAE is not comfortable with Saudi Arabia. Qatar is already, facing trouble. Bahrain and Jordan, they are looking other way around. Now, who is looking at whom? Therefore, whether it is a Gulf Cooperation Council or whether it is, the Arabian, the unity has gone for a six. Therefore, the extraterritorial powers, so duly supported by major powers, Saudi Arabia and Iran, they are calling the shots, like Hezbollah, like the Houthis, like Islamic State. Don't underestimate them. And that is why they have taken the world to a storm. Now, America and UK, with the advance of technology, they can carry out attack on 80 targets or 20 targets or 100 targets. Does it make any difference on ground? Yemen is burning. The entire, the Bab al-Mandab, the Gulf, Red Sea, then the Gulf of Aden, Persian Gulf, Straits of Hormuz, they all are in trouble. Now imagine if you bring in Iran into targeting Iran, અને કે ઇરાનને આપણે પાઠ શીખવાડીએ. It's easy to do that. But, the way the sustainability of war, and underline this word, sustainability of war in the current scenario, it is not in the, hands of America alone, or even the NATO nations. Because economically they are down. Militarily they cannot take on 2 to 3 fronts. It is like, whatever we may say, but, to fight a two-front war for a country like India, it is also a tough thing economically. Militarily, of course, yes. So, luckily, Anil bhai, the Israel, though it is considered as the only nuclear-enabled or nuclear power state in Middle East, but Israel policy is saving the situation. Israel policy is that, they have not said no first use, but they've said very cleverly they worded, saying that we will not be the first one to bring in nuclear armament, but we will not be the second one either. See how cleverly they worded this. So therefore it is an ambiguity. And when there is an ambiguity in nuclear matter, the other countries are worried. They are scared. Let me use this word. The other Arab countries, despite their conventional superiority, they do not want to unite. And they do not want to take on Israel. Because basically the Middle East and Middle East countries, they are scared of fighting. They were too used to cushy life, good life. They do not want to go to the battlefront. And that is why Israel is getting away with all this. જી વોરા સાહેબ, આ આપનું 15 મિનિટનું એક જે ઇનડેપ્થ એનાલિસિસ છે, હું એવું માનું છું કે આ 124 દિવસની જે ઘટનાઓ છે એ અમારા દર્શકો માટે એક બહુ જ ઇન્સાઇટફુલ એક આપે પર્સપેક્ટિવ આપ્યો છે. જયદેવભાઈ, રશિયાનું સ્ટેન્ડ, જો રશિયા યુદ્ધમાં પોતે ફસાયેલું ના હોત તો કેવું હોત, એ વિશેનો આપનો સવાલ છે. એ પહેલા એક નાના પહેલા આપને મેં સહેજ વાત કરી હતી કે કદાચ મોડર્ન વર્લ્ડના 100 વર્ષના ઇતિહાસમાં આ પહેલું એવું યુદ્ધ છે કે જેને આપણે મલ્ટીનેશન કહી શકીએ છીએ, કારણ કે સીધે સીધા 5 કન્ટ્રી તો એમાં ઇન્વોલ્વ છે જ. પહેલી વાર કદાચ આ એવું યુદ્ધ છે કે જેમાં રશિયા અથવા ફોર્મર યુએસએસઆર એટલા માટે આમાં ઇન્વોલ્વ નથી, કાં તો એ પોતે જ પોતાના કઝિન સાથે યુદ્ધમાં છે, યુક્રેન સાથે, એના પોતાના જ ઇસ્યુ છે, એટલે આ યુદ્ધમાં રશિયા ઇન્વોલ્વ નથી. એનું કારણ પોતે ફસાયેલું છે એ છે કે બીજું કોઈ કારણ છે? અને ધારો કે હાઇપોથેટિકલી રશિયા યુક્રેન સાથે અત્યારે લડી ના રહ્યું હોત, ફ્રી હોત, તો આ યુદ્ધમાં આપના એનાલિટિકલ સ્ટડી ઉપરથી રશિયાનો કયો રોલ હોત, અથવા તો અત્યારે પણ કયો રોલ હોઈ શકે? બહુ ઓછો સમય કદાચ આપણી પાસે હશે દક્ષેશજી. ના ના, આપ બોલો, છે સમય છે આપનો. હાજી, એઝ યુ સ્ટાર્ટેડ, આપે જેમ વાત કરી તેમ, યસ, આ એક હાઇપોથેટિકલ કલ્પના અત્યારે છે, આપણે કરી રહ્યા છીએ. પણ યસ, રશિયા બીજું કંઈ પણ વધારે એટલા માટે કરી શકે તેમ નથી, કારણ કે તમે કીધું અને હામી પુરાવું કે યુક્રેન સાથે એન્ટેંગલ્ડ છે, એ એક. બીજું, ડિરેક્ટ
કોરિલેશન રશિયાનું આ લડાઈમાં ઝંપલાવવા માટેનું કોઈ છે નહીં. એટલે એવો કોઈ ટ્રિગરિંગ પોઈન્ટ નથી કે રશિયાને સીધું જ ઝંપલાવવાનું મન થાય. પોતાના જીઓપોલિટિકલ, ઇકોનોમિકલ અથવા બીજા કોઈ પણ હિતોને સાચવવા માટે પણ કોઈક નરેટિવ રશિયાએ સેટઅપ કરવાની જરૂર છે. એ છે જો શામેલ થાય તો કઈ તરફ શામેલ થાય એ પણ એક જેને આપણે એમ કહીએ કે એક યક્ષ પ્રશ્ન રશિયા સામે ઉભો રહે જ છે. એક ડિલેમામાંથી એને ગુજરવું જ પડે, કારણ કે બહુ વિચિત્ર સ્થિતિ છે કે અમેરિકાની સામે થવું ચોક્કસ ચીનની સાથે રહેવા માટે રશિયા કદાચ પસંદ કરે, પણ સાથોસાથ કોની સાથે હાથ જોડે છે એ પણ એને ખૂબ અઘરો ચુનાવ છે. એટલે રશિયાને અત્યાર પૂરતું આ ઇક્વેશનમાંથી આપણે આઉટ રાખીએ તો જ કદાચ આપણે બધું તાર્કિક રીતે વાત કરી શકીએ. જયદેવભાઈ, આ જ સંદર્ભમાં એક બીજો સવાલ આપને પૂછું છું કે આ પ્રકારના યુદ્ધમાં અમેરિકા માટે catch-22 સિચ્યુએશન હોય છે. ઇન્વોલ્વ થાય તો પણ પ્રોબ્લેમ હોય છે ને ના થાય તો પણ પ્રોબ્લેમ હોય છે. અત્યારે આ યુદ્ધના મુદ્દે જો બિડેન સરકારે જે સ્ટેન્ડ લીધું છે એના અમેરિકન સિટીઝન્સમાં મિશ્ર પ્રતિભાવો છે. એક કહે છે કે અમેરિકા બરાબર કરી રહ્યું છે, એક કહે છે કે વણ જોઈતી આફત નોતરી રહ્યું છે. નાવ ધ થિંગ ઇઝ કે અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી નજીકમાં આવી રહી છે. જો બિડેનનું આ જે સ્ટેન્ડ છે, આપના પોલિટિકલ એનાલિસ્ટ તરીકેના અનુભવ પરથી આપને શું લાગે છે કે અમેરિકન આ અમારા દર્શકોને સાંભળવું જાણવું બહુ જ ગમશે, કારણ કે અહીંયા પણ એટલી ક્યુરિયોસિટી છે. તો બિડેન ગવર્મેન્ટનું જે સ્ટેન્ડ છે એ અમેરિકાની આગામી ચૂંટણીમાં, અને ડોનાલ્ડ ટ્રમ્પ છે એ બંને બાજુ બોલે છે, એમણે પોતાનું મન કળવા દીધું નથી. તો અમેરિકન પ્રેસિડેન્ટ માટેની નવી ચૂંટણીમાં બિડેન સરકારનું અત્યારનું જે સ્ટેન્ડ છે એ બિડેન માટે અને ટ્રમ્પ માટે એ કેવી રીતે કામ કરશે? આજે જ સવારે અમેરિકામાં અને ત્યાંની ન્યૂઝ ચેનલ્સ ઉપર જે વાત ખૂબ હોટ ટોપિક ડિસ્કસ થઈ રહ્યો છે એ છે કે બિડેન શું સક્ષમ છે અગેન નેક્સ્ટ ટર્મ માટે લડવા માટે? શું ડોનાલ્ડ ટ્રમ્પ પોતે એના ઇરાટિક બિહેવિયર, એના આડેધડ બયાનો અને ક્યારેક નિકી હેલી અને જે બીજા ત્યાંના સેક્રેટરી છે એમના વચ્ચે પણ કન્ફ્યુઝ થઈ જાય તો શું બંને ઉપયુક્ત છે નેક્સ્ટ ઓફિસ રન કરવા માટે? એ ત્યાંના તેમના બીજા પ્રતિદ્વંદી નિકી હેલી એમણે ઘણી બધી વાત કરી છે અને એના કારણે ઓલરેડી બંને ઉપર પ્રશ્નાર્થ છે જ. બંને બે સાઈડ એટલા માટે બોલે છે કે એ સિવાય શું કરે તો કોઈ ઓપ્શન નથી. catch-22 સિચ્યુએશન આપે કીધું એ ડેફિનેટલી સાચી છે. એક પર્લ હાર્બરનો વર્લ્ડ વોર 2 નો બનાવ અને એ પછી અમેરિકાનું ઝંપલાવવું. આ સિવાય જો અમેરિકાનો ઇતિહાસ જોવો તો વણ જોઈતી આફતોને નોતરવામાં અમેરિકા આગળ રહ્યું છે, જગત જમાદાર બનાવવામાં અમેરિકા આગળ રહ્યું છે, પણ આ આખી સ્થિતિને પોતાના હિતમાં મેન્યુવર કરતા અમેરિકાને ખૂબ સરસ રીતે આવડે છે, એ કરતું રહ્યું છે અને એના કારણે જ કદાચ આજ સુધી અમેરિકાનું આધિપત્ય હતું. પણ આજે બિડન સરકારની આ ઇનડિસાઇસિવનેસ, આ catch-22 સિચ્યુએશન અત્યારે ઇનડિસાઇસિવનેસમાં એટલા માટે જઈ રહી છે કે પેલા અમેરિકા જગત જમાદાર થતું તો એની આસપાસ લડવા વાળા એમને સાથી રાષ્ટ્રો મળી રહેતા હતા, જે લડતા એમના કહેવા પ્રમાણે લડતા. આ અજુગતી બાબત અને પ્રથમ વખત એટલા માટે થઈ રહ્યું છે ને આ જે થાય છે તે ઇઝરાયલ અત્યારે સંપૂર્ણ રીતે અમેરિકાના દોરી સંચારમાં હોય તેવું નથી. ચૂંટણીની વાત કરીએ તો યસ, અત્યારે ખૂબ જ અઘરી સ્થિતિ ત્યાં રહેવાની છે, પણ જેમ catch-22 સિચ્યુએશન એમના માટે છે એવું જ નેતન્યાહુ માટે છે. ખોટું છે, માનવતાના વિરુદ્ધ છે, આવું યુદ્ધ ન થવું જોઈએ. નેતન્યાહુ પોતે પણ કદાચ ચૂંટાવાના ના હોય, બીજી વાર તો ના ચૂંટાય, પણ અત્યારે આમાંથી એક રિસ્પેક્ટેબલ એક્ઝિટ પણ કેમ ગોતવી, કઈ રીતે હાથ પાછા ખેંચવા, અમેરિકાએ પણ ઇઝરાયલ પાસેથી કઈ રીતે હાથ પાછા ખેંચવા, એટલે થોડુંક નુકસાન સહન કરીને પણ સરકમસ્પેક્ટ રહેતા ફૂકી ફૂકીને પગલું મૂકતા પ્રિન્સિપલી સૈદ્ધાંતિકલી કોઈ પણ રાષ્ટ્ર અત્યારે જે લીધેલી લાઈન છે એનાથી અલગ નહીં લઈ શકે. આ આખા વિશ્વનું સૌથી મોટું ઇલેક્શન યર છે. પાકિસ્તાનમાં હમણાં ઇલેક્શન થયા, અમેરિકામાં થવાના છે, ઇઝરાયલમાં થવાના હતા, ભારતમાં થવાના છે. તો આમ જોવો તો વિશ્વની
અડધા ઉપરની સંખ્યાના ઇલેક્શન આ વર્ષમાં થવાના છે. એટલે ઘણું બધું આવું પોલિટિકલી ઓરિએન્ટેડ થશે. ખાલી રાજકીય રોટલા નહીં, સૈનિકોના મૃતદેહો ને એની ચિતા ત્યાં ધ વેસ્ટર્ન વર્લ્ડ છે, પણ યસ આપણે આમ કઈ રીતે એવી રીતે કહીએ તો તેમની ચિતા, માનવતાની ચિતા પર પણ રોટલા શેકાવાનું કામ કદાચ ચાલુ રહેશે. એ આ આખા યુદ્ધ અને આખી સ્થિતિની કરુણ બાબત છે. જયદેવભાઈ, આપને એક છેલ્લો સવાલ, પછી હું વોરા સાહેબ પાસે જાઉં. ઘણા બધા દુનિયાના ડિફેન્સ એનાલિસ્ટ અને પોલિટિકલ એનાલિસ્ટ એવું માને છે કે જો બિડેને સત્તા ઉપર આવતાની સાથે અફઘાનિસ્તાન અને ઈરાક અને સિરિયામાં જ્યાં જ્યાં પણ એની સેના હતી એને જે રીતે એક વીકની નોટિસમાં રાતોરાત પાછી બોલાવી લીધી, એના લીધે આ ડિસ્ટર્બ કન્ટ્રીમાં જે એલિમેન્ટ કંટ્રોલમાં હતા એ એકદમ પાવરમાં આવી ગયા, બેફામ થઈ ગયા. આ સ્થિતિ અત્યારે જે સર્જાઈ છે એનું એક કારણ એ પણ છે. અને બિડેને જો સેના પાછી જ બોલાવી હતી તો ધીરે ધીરે સ્ટ્રેટેજિક રીતે જે તે વિસ્તારોને એમ્પાવર કરાવીને ફેઝ આઉટ તબક્કામાં સેના પાછી બોલાવી જોઈતી હતી. આપને એવું લાગે છે કે જે રીતે એક સાથે સેનાને વિડ્રો કરી લીધી એના લીધે આ સર્જાયું? ડુ યુ થિંક ધેટ? પેલી વાત તો સેનાને પાછી બોલાવી લીધી એ બહુ યોગ્ય કામ નહોતું, પણ એનો ઈરાદો ને જે એમ આપણે માનતા, જે મકસદ માનતા હતા, જે તમે પણ બહુ સરસ રીતે કીધો કે ત્યાંના લોકોને એમ્પાવર કરીને શાંતિ સ્થાપીને પછી સૈન્યને પુલ આઉટ કરે, પણ એ કદાચ આપણે અંતર્મંથન કરવાનું મન થાય અને જેના ઉપર ખૂબ બધો ઢાંક પીછોડો હતો એ ઢાંક પીછોડો ખુલી ગયો એવું લાગે તો એ હતું કે એ તો બહુ કદાચ પ્રાયોરિટીમાં નીચે આવતી બાબત હતી કે ત્યાં શાંતિ સ્થાપી, ત્યાંના લોકલ લીડર્સને એમ્પાવર કરવા, ત્યાં લો એન્ડ ઓર્ડરની સ્થાપના કરવી, એ બધું તો પછી હતું. પોતાનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ત્યાં રહે, પોતાનો ડિફેન્સ ઇક્વિપમેન્ટનો ટ્રેડ થતો રહે, એ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હતી. ત્યાંના લોકોનું જે થવું હોય થાય એ બહુ નીચેની રિક્વાયરમેન્ટ હતી. આ લડાઈ કઈ દિશામાં અને કેટલી તીવ્રતામાં, ધ ડિરેક્શન એન્ડ ધ મોમેન્ટમ એન્ડ ધી મેગ્નિટ્યુડ, કેટલા મોટા સ્તર ઉપર, કઈ દિશામાં અને કઈ રીતે આગળ વધશે, એના ઉપર બધી બાબતોમાં શંકાઓ હોવાના કારણે આ ત્વરિત પગલું અમેરિકાએ લીધું હતું. અને એઝ વી ઓલ સે, સૈન્યવી બાબતોમાં, ડિપ્લોમસીની બાબતમાં કે પછી સામાન્ય બાબતોમાં પણ ઉતાવળમાં કરાયેલો નિર્ણય ક્યારેય સારો વિચાર કરેલો નિર્ણય તો નથી જ હોતો. પણ અત્યારે જે છે વી રિયલિસ્ટિકલી ટેક ઇટ કે જે બન્યું છે આજ બન્યું છે. આના કારણે યસ, છેલ્લી વાત કહીને પૂરું કરું, આ આખી લડાઈના કારણે અલગ અલગ જગ્યાએ લોકલ એલિમેન્ટ્સ વચ્ચે ઘર્ષણ થવું, નાના મોટા ટેરરિસ્ટ ગ્રુપોનું બહાર આવવું, ઇકોનોમી ઉપર પણ આની મોટી અસર થતી. આપણી ચેનલમાં આપણે ભાયાણીજી સાથે ઇકોનોમીની પણ ચર્ચા ખૂબ કરી છે. તો દરેક બાબતમાં, ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ, એના ભાવથી બાબતમાં બધામાં કાસ્કેડિંગ અને ડોમિનો ઇફેક્ટ ચોક્કસ થવાની છે કે એક ડોમિનો બીજા ડોમિનોને હિટ કરે ને પછી આખી શૃંખલા સર્જાય. આવી કાસ્કેડિંગ ઇફેક્ટ દરેક ક્ષેત્રમાં, દરેક વિશ્વના રાષ્ટ્રને, દરેક ક્ષેત્રમાં થવાની જ છે. વેરી વેલ સેડ. વોરા સાહેબ, એક છેલ્લી વાત આપની સાથે કરવી છે કાર્યક્રમનું સમાપન કરતા પહેલા. આપણે ગયા વખતે એક વાત અધૂરી રહી ગઈ હતી. ભારતમાં અને દુનિયામાં બુક પબ્લિશર્સથી લઈને ફિલ્મ મેકર્સને, અનફોર્ચ્યુનેટલી હું આ શબ્દ વાપરું છું કે લુખ્ખાઓ, ગુંડાઓ અને સમાજને બાનમાં લેતા હિસ્ટ્રી સીટર્સનું જે ફેસિનેશન છે એમને સંત, મહાત્મા, ફકીર અને ઓલિયા તરીકે ચિતરવાનું અને એમને આખી જિંદગીના કુકર્મનું ક્લીન ચીટ આપવાનું, એડવોકેટ બનવાનું, એના લીધે આ પ્રકારની બુક્સ લખાય છે, આ પ્રકારની ફિલ્મો બને છે. કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા 1971ના યુદ્ધમાં આપણું યુદ્ધ જહાજ ખુખરી પોરબંદર પાસે પાકિસ્તાનના ટોર્પીડોથી ડૂબી ગયું અને જહાજના કેપ્ટન મહેન્દ્રનાથસિંહ મુલ્લાએ એની સાથે એટલા દિલથી કનેક્ટેડ હતા કે જહાજની સાથે જળ સમાધિ લીધી. અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે એ ઘટનાના 53 વર્ષ પછી અત્યારના સ્કૂલ કોલેજની જનરેશન કે ઇવન સમાજના મોટા ભાગના લોકોએ મહેન્દ્રનાથ મુલ્લાનું નામ સાંભળ્યું નથી. એમને સ્થાનિક લુખ્ખાનું નામ યાદ છે, રાષ્ટ્રીય લુખ્ખાનું નામ યાદ છે,
રાષ્ટ્રીય ગુંડાનું નામ યાદ છે કે જેના ઉપર ફિલ્મો બને છે. આ બહુ ભયાનક કરુણતા છે. વોટ શુડ વી ડુ ટુ મેક ધ રિયલ હીરોઝ kicking alive in the heart, soul and consciousness of the citizens and the country? See, all of a sudden, from a geostrategic and geopolitical discussion, Mati, we have now, આપણે totally એક switch over કરી અને socio-political problem discuss કરીએ છીએ. જી. અને જો આજે ફિલ્મો બને છે અને કથાઓ કે વાર્તાઓ લખાય છે એ હંમેશા એવી જ લખાતી હોય છે કે જેની અંદર લોકોને રસ પડે છે અને લોકોને આવું બધું વાંચવું ગમતું હોય છે ને હિરોઈક જે રીતે એમને પિક્ચરાઇઝ કરવામાં આવે છે કે એમના વિશે લખવામાં આવે છે. માટે a nation like ours, we have just got our freedom 75 years back and we are still evolving. And Indian, the democracy is also in the process of evolving. મારે 75 વર્ષ દેશના ઇવોલ્વ થવામાં કઈ બહુ મોટો પીરિયડ ના ગણાય અને માટે હજુ ઘણું બધું શીખવાનું છે. પણ ઓનલી થિંગ કે કોણ શીખવાડશે અને શીખવાડવા વાળા ક્યાં છે? માટે આંધળાને શું રસ્તો દેખાડશે? So that is where the problem lies in this country. કે જે લોકોએ શીખવાડવું એવા શિક્ષક નથી, એવી શિક્ષા નથી, એવા શિક્ષા આપવા વાળા ઇન્સ્ટિટ્યુશન્સ નથી અને એની અંદર આ બધું થઈ રહ્યું છે. તો so be it. The transformation of a nation cannot take place overnight. It takes decades and decades. અને it also is very necessary કે જેમ છોકરો કઈ જાતના ઇન્સ્ટિટ્યુશનમાંથી પસાર થઈને કઈ જાતના સંસ્કાર પામીને ઘેરથી માંડીને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી ક્યાં જગ્યાએ નોકરી કરે છે ને કઈ જાતના એન્વાયરમેન્ટમાં એ આગળ વધી રહ્યો છે. ઇટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેકિંગ him or her a man of substance or a woman of substance. વાતો મોટી મોટી કરવી છે પણ સોશિયો પોલિટિકલ રિફોર્મેશન અને જે બધી જે ચેન્જીસ થવા જોઈએ એ નથી થઈ રહ્યા. We are seeing it in front of our eyes. So it will take time. And somebody will appear on ground. We have done our job. We have done our duty. Mahendraj Mulla has done his duty. He is no more today. If someone makes a movie on him or does not make a movie, that we have to see. But it is not only one Mahendranath Mulla is the issue. It is not the armed forces of this country is the issue. Issue is the larger, the evolvement that takes place. How do you evolve as a nation? How do you get the character of a nation? How do you try to, make a value system thriving? How do you, survive on the ethos of the nation? These are all very, very large questions, Dakshesh bhai. I know, there is no answer in 5 or 10 minutes. These are, all-encompassing questions. And માટે a lot depends on the political leadership, the industrial leadership, the economic leadership, well-being of the nation, and so many other issues as to how do you want to evolve as a nation. And if you do not have answer for that, then there is a big question. There will be, large, kind of a disproportionate either, the development or, now development could be as a nation in material form, but not in cerebral form, not in, scholastic form. Then what do? Then you are back to the square one. Therefore, this, the entire thing, this is a very live debate and it should take place at every level. And I'm sure, those who matter and those who, can, make the change, effect in this nation will at some stage or the other give a thought about it. And accordingly, our, everything charity begins at home. And from parent onwards, when a child is, young, then, is, lower KG, upper KG, schooling. પહેલાના વખતમાં કેમ લોકો ગુરુકુળમાં છોકરાઓને મોકલતા? એ વખતના શિક્ષકોને, શિક્ષા આપી, that itself was sadhana. But when shiksha becomes a source of generating wealth, and it becomes a, what do you call a business of, building a balance sheet, the shiksha has died a premature death, or maybe, even a natural death. Then why are we, discussing all these things?
think about all these things, and people, those who matter, they should think about it. What Vora Sahib. I am nobody, Dakshesh bhai, if you really, I mean, But- it's beyond me. But My views don't matter. it should matter, Vora Sahib. It must matter to those who make the policies. And as you rightly said, this debate does not cater only to geopolitical or defense talk. This is about, as you rightly pointed out, Socio-political issues. as you rightly pointed out, it is all about building a national character from the genes and the roots of being an Indian. And we will definitely have a separate and lengthy talk and debate on building character, building national character from within. And I am so thankful to you, sir, for giving so in-depth analysis and eye-opener to our viewers. And બંને મહાનુભાવોનું જયદેવભાઈ અને વોરા સાહેબ બહુ દિલથી આભાર. અને આઈ એમ શ્યોર વોરા સાહેબ કે આપણે આપે જે સબ્જેક્ટ સજેસ્ટ કર્યો એના ઉપર we will have a separate discussion very soon and we will explore every issues and angles and possibilities. દર્શક મિત્રો, આશા રાખીએ કે એક આઉટ ઓફ ધ બોક્સ સબ્જેક્ટ ઉપર જે ચર્ચા થાય છે, અહીંયા આગળ ઘણી બધી ચેનલોમાં જે રીતે પોલિટિકલ ડિબેટમાં મારામારી જ બાકી રહેતી હોય છે, એનાથી હટકે વી આર ટ્રાઇંગ ટુ એક્સપ્લોર સમથિંગ વિચ નેવર પ્રીવિયસલી. હોપ યુ એન્જોય ધીસ, હોપ યુ લાઇક ધીસ, હોપ યુ એપ્રિશિએટ એન્ડ રિસ્પોન્ડ ટુ અસ on the issues you would like us to address. See you again. Good night.